હા રાખ્યો નથી ડુંગળી નું ઓપનિંગ શરૂ છે ને એમાં હા ભાઈ ઓલા ડુંગળી ઓલામાં શું वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। મૂકી દે થોડી ખમો ફોન કરો સર એટલે આ આપણા ખેડૂતોને અહીંથી અમારા ભાવ વધી જાય ડુંગળીની મુહૂર્તની શરૂઆતના પેંડા ખવાઈ રહ્યા છે લાઈવ હરાજી સ્ટાર્ટ થવાની છે ડુંગળીની પહેલો વકલ છે આ ડુંગળીનો પહેલો વકલ છે આગળ લાઈવ હરાજી શરૂ થઈ છે સર્કલ મોટો કરજો ભાઈ સર્કલ હરાજી શરૂ થઈ રહી છે બોલો મૂકો મૂકો બોલો બસ મૂકો પ્રમુખ ને મૂકવાનો હોય ને મુહૂર્ત તો તમારે મૂકવાનું છે અમે મૂકશું તમને પહેલો વકલ છે લાઈવ હરાજી શરૂ થઈ રહી છે તળાજા 201 રૂપિયા એકવાર બે વાર 201 રૂપિયો 201 રૂપિયો 201 2 3 4 5 6 7 8 9 10 11 12 15 20 22 222 રૂપિયા 222 રૂપિયા લખો માહિરાત 222 રૂપિયા 222 રૂપિયા પહેલો વકલમાં 222 રૂપિયા ભાવ આવ્યો છે આ ક્વોલિટી છે આ ક્વોલિટી છે આ 150 રૂપિયા 157 રૂપિયા કેમ લખવાનું બહુચરાજી 157 રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો 157 રૂપિયા આ કંડીશન છે 150 રૂપિયા 150 એકવાર બે વાર 150 રૂપિયા કોને લખાવાનું છે બહુચરાજી 150 રૂપિયા 150 રૂપિયા સારી ક્વોલિટી છે આગળ હરાજી થવાની બાકી છે મનોજને કહી દીધું આજ હું તોડી દઉં છું કાલ પછી પેઢી વાળા તોડશે 200 રૂપિયા 200 પાકા 200 રૂપિયા 201 2 3 4 5 8 9 10 11 12 12 13 14 15 16 17 18 19 20 22 23 25 225 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
26 226 27 28 29 30 31 31 231 32 33 34 35 36 36 236 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 રૂપિયા 253 રૂપિયા 54 55 56 57 58 59 60 61 62 62 રૂપિયા 262 રૂપિયા 64 રૂપિયા 66 67 68 69 70 71 72 રૂપિયા 75 75 76 77 78 79 279 80 81 82 83 85 285 રૂપિયા 86 87 88 89 90 91 92 93 94 95 301 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 25 325 રૂપિયા 325 તમારા છે ભદ્રેશભાઈ 325 રૂપિયા 326 થયા 26 326 રૂપિયા
326 રૂપિયા લખો માલ ધારી 326 રૂપિયા 326 રૂપિયા આવ્યો છે આ ડુંગળીનો ભાવ 326 સુપર ક્વોલિટી 51 અને સારું છે આવા. 153 રૂપિયા 153 ની ક્વોલિટી છે આ 300 સફેદ ડુંગળી છે 555 લખો ખોડિયાર 555 555 રૂપિયા ઉધડો 165 રૂપિયા 79 80 81 85 86 87 88 189 રૂપિયા ખોડિયાર લખો 189 રૂપિયા 189 તો આપણે તળાજા માર્કેટ યાર્ડમાં આવ્યા છીએ અત્યારે અને અહીંયા જે સેક્રેટરી અને પ્રમુખ સાહેબ છે તો આજે હરાજી શરૂ છે. આગળ તમે વિડીયો જોઈ શકો એવા બજાર ભાવ રહેશે. મુહૂર્ત થઈ ગયું છે ડુંગળીનું અને આજે 1 તારીખ છે. તો આગળ આપણે હવે પ્રમુખ સાહેબને એને પૂછીએ કે કઈ રીતની અહીં બધી આવક વધે અને કઈ રીતની બધી આખી પ્રોસેસ છે, મતલબમાં આવક કઈ રીતની લાવવામાં આવે છે. તળાજા તાલુકા માર્કેટિંગ યાર્ડની અંદર આજ 1 તારીખ 1 મહિનો અને 2026ના રોજ ડુંગળીની હરાજીની શરૂઆત કરી છે. આ ડુંગળીની હરાજીની અંદર વધારેમાં વધારે ખેડૂતોને ભાવ સારા મળી રહે, સારો માલ પકવે ખેડૂતો અને વધારેમાં વધારે ખેડૂતો તળાજા માર્કેટિંગ યાર્ડમાં વેચે અને વધારેમાં વધારે આપણી સંસ્થાને લાભ થાય, આપણા ખેડૂતોને લાભ થાય એ પ્રકારની અમારી નમ્ર ખેડૂતોને વિનંતી છે. ખૂબ માલ આવે અને ખૂબ સારા ભાવ મળે ખેડૂતોને અને ખેડૂતો રાજી થઈને જાય અહીંથી એવી અમારી અપેક્ષા છે. આપણે સેક્રેટરી સાહેબને પૂછી તમારું પરિચય આપો. જી અજીતભાઈ પરમાર, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ તળાજા. તો હવે રોજની રોજ આવક લેવામાં આવશે કે હવે અમારે આયોજન કરતા હતા, અમારા 5મું વર્ષ છે. દર વર્ષે ડુંગળીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જઈએ છીએ અને આજથી સાથે શુભ શરૂઆત થઈ છે. ખેડૂત ભાઈઓને પણ ખ્યાલ છે કે ઓણ છે, વરસાદ દિવાળી પછી થયા એના હિસાબે અમારે આ વર્ષે થોડીક મોડી હરાજી શરૂ થઈ છે, પણ હવે 1 તારીખથી આજથી રેગ્યુલર છે તે હરાજી શરૂ થાય છે. અને ખેડૂત ભાઈઓને પણ વિનંતી, તળાજા તાલુકો આજુબાજુમાં સિહોર, ઘોઘા, મહુવા, પાલીતાણા, જેસર એ બધા ખેડૂત ભાઈઓ છે એ ડુંગળી લાવે છે. તો બધા ખેડૂત ભાઈઓને અમે અપીલ કરીએ છીએ તળાજા માર્કેટ યાર્ડ વતી કે તમે હવે હરાજી છે તે ડુંગળીની શરૂ થઈ જાય છે તો તમે તળાજા માર્કેટ યાર્ડને ડુંગળી લાવો ને ડુંગળી રોજે રોજની વેચાઈ જાય છે. અને ખેડૂત મિત્રોને એ પણ કહેવાનું છે કે તમે જે બારદાન લાવો છો એ બારદાનમાં લાવો અથવા તો પ્લાસ્ટિકમાં લાવો તો તમે જે આપણે 12 રૂપિયાથી 13 રૂપિયાની જે થેલી છે લિયો બારદાન એમાં લાવો. સારી ગુણવત્તામાં બારદાનમાં લાવો એટલે એ લોકોને છે તે બહાર મોકલવાની હોય તો એ લોકોને પણ તમારા સારા ભાવ મળી રહે. પ્લાસ્ટિકમાં આવી લાવવાની કે નહીં લેવાની આ રીતની? હા, લાવવાની, પણ લિયો થેલીમાં લાવે તો વધારે સારું. આમાં પાછો ભાવ માઇનસ થાય કે ના, આમાં વજન કપાત કશું જ નથી થતું. આપણે એક સવાલ છે, ગયા વર્ષે કેટલું આવક આવી હતી? આપણે ગયા વર્ષે સારું હતું એટલે તમારે 18 લાખ થેલા અમે ગયા વર્ષે છે એ વેચાતા 18-20 લાખ. તો આ વર્ષે તમને આશા છે કે એનાથી વધારે આવક આવે? હવે અત્યારે નવી પણ ડુંગળી ખેડૂત ભાઈઓ સોંપી છે. હવે કઈ રીતના ઉતારા વાતાવરણ કઈ રીતનું છે એના ઉપરથી છે એ અત્યારે અંદાજ કહી ન શકાય કે કેટલી ડુંગળી આવશે. ડુંગળીના 185 રૂપિયા આવેલા છે. ક્વોલિટી જોઈ શકો છો. કેટલા આવ્યા? 132 છે ને આ છે 269. ક્વોલિટી જોઈ શકો છો. એવું છે આ છે મીડિયમ માલ 132 રૂપિયા. હરાજી થઈ ગયેલી છે. 150 4 રૂપિયા 1 2 3 4 5 8 9 10 11 12 15 20 22 25 26 33 34 35 40 41 42 43 44 45 51 રૂપિયા 151 151 મને ખબર છે કોણ લખાવું 151 રૂપિયા. આ ક્વોલિટી છે 151 ની.
100 રૂપિયા હો રેજાનો લોટ 100 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 આ 145 વાળી ક્વોલિટી 145 રૂપિયા આવ્યા છે 20 કિલોનો ભાવ છે બસો છે દાદા 200 હા નવું લઈને કીટ લઈ લેવાનું પૈસા આપી દઉં તમને હું અહીંથી લઈ લઉં 7 8 9 10 11 12 12 200 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59
હા એ ગાંગુલી ગામ ખ્યાલ છે 241 મને ખબર છે 241 રૂપિયા 241 42 હા 242 43 44 45 46 47 48 49 249 રૂપિયા 249 રૂપિયા લખો 249.